નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડગામ તાલુકાના મનરેગા બીબીજી રામજી રોજગાર બાંહેધરી યોજનાના શ્રમિકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને મુખ્યમંત્રીને તાલુકા વિકાસ અધિકારી મારફતે રજૂઆત કરી। શ્રમિકોએ મનરેગાને કાયદા તરીકે યથાવત રાખવા, વર્ષે 125 દિવસનું ગેરંટીવાળું કામ આપવા, દૈનિક વેતન વધારવા અને સમયસર વેતન ચૂકવવાની માંગ કરી છે। કામની માંગણી બાદ 15 દિવસમાં કામ ન મળે તો બેરોજગારી ભથ્થું ચૂકવવા પણ રજૂઆત કરાઈ છે। આ ઉપરાંત મેટના માનદ વેતનને નિયમિત કરવા, કામના સ્થળે પાણી, છાયા, પ્રાથમિક સારવાર અને ક્રેચની સુવિધા આપવા, નવા જોબ કાર્ડ તથા નામ સુધારાની અરજીઓનો 7 દિવસમાં નિકાલ કરવા અને શ્રમિકોની લેખિત માંગણી મુજબ જ કામ ફાળવવા માંગ કરવામાં આવી છે। શ્રમિકોએ NMMS એપ દ્વારા ઓનલાઈન હાજરીની પદ્ધતિ બંધ કરી જૂની માસ્ટર રોલ પદ્ધતિ પુનઃ અમલમાં મૂકવાની તેમજ મેટને મનરેગા સિવાયના વધારાના કામનું અલગ વેતન ચૂકવવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં તાલુકાના શ્રમિકો અને મેટ ભાઈઓ બહેનો સાથે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। રિપોર્ટર વિષ્ણુ ઠાકોર। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।